તહેવારના ટાણે જ બટાકાની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે। બટાકા કાઢવા માટે કોઈ લેબર મળતા નથી અને બહાર પડેલા બટાકાને નુકસાન થઈ શકે તેમ છે। તો કોલ્ડ સ્ટોરેજોમાં પણ ફૂલ થઈ રહ્યા છે, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। સાબરકાંઠા જિલ્લામાં ગત સાલની સરખામણીએ આ વર્ષે બટાકાનું ઉત્પાદન તો સારું થયું છે, પરંતુ ગરમીની શરૂઆત થતાં બટાકાના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અને સામે હોળી ધૂળેટીના તહેવારને લઈ જે પણ શ્રમિકો હતા તેઓ વતનની વાટ પકડીને નીકળી ગયા છે। ત્યારે હાલ તો ખેતરોમાંથી 30% જેટલા બટાકા નીકળવાના બાકી છે, તો ખેતરમાંથી બટાકા વીણવાના બાકી છે। આ ઉપરાંત ગ્રેડિંગ મશીન પર પણ શ્રમિકો ઓછા આવતા બટાકાના ઢગલા થયા છે અને ખેડૂતોના બટાકાના પાકને નુકસાન થાય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે। સ્ટોરેજ આગળ પણ હાલ તો લાઈનો લાગી રહી છે। ખેડૂતો બટાકા લઈને ઊભા રહ્યા છે। એક તો શ્રમિકની ઘટ જોવા મળી છે, તો હજુ બટાકા પણ જમીનમાં છે, ત્યારે વધુ ગરમી પડતા બટાકાના પાકને નુકસાન થાય તેમ છે। જિલ્લામાં 125ની આસપાસ કોલ્ડ સ્ટોરેજ આવેલા છે, જેમાં 2 કરોડ કટ્ટાની કેપેસિટી છે અને 3 કરોડ કટ્ટા બટાકાનું ઉત્પાદન થવાનો અંદાજ છે। ત્યારે 80% જેવા કોલ્ડ સ્ટોરેજ હાલ તો ભરાઈ ગયા છે અને હજુ 30% જેટલા બટાકા નીકાળવાના બાકી છે। તો સામે ખેડૂતોના બિયારણના બટાકા મૂકવાની પણ જગ્યા નથી, કારણ કે વિવિધ કંપનીઓએ કોલ્ડ સ્ટોરેજ ભાડે લઈ લીધા છે, જેના કારણે હાલ તો ખેડૂતોના અન્ય બટાકા ક્યાં રાખવા એ પણ એક સવાલ ઊભો થયો છે। એક બાજુ શ્રમિકોની ઘટ સામે ખેડૂતોના બટાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી, તો સામે કોલ્ડ સ્ટોરેજ પણ ફૂલ થવા આવી રહ્યા છે। ત્યારે ખેડૂતોના બટાકાના પાકને નુકસાન થાય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે। જો હજુ પણ ગરમીનું પ્રમાણ વધશે તો ચોક્કસ બટાકાના પાકને નુકસાન થઈ શકે તેમ છે। જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા। આ 2-3 દિવસથી ટેમ્પરેચર ઊંચું આવી ગયું છે, મજૂર મળતા નથી। 90% મજૂરી જાતે કરવી પડે છે, ડ્રીપ બી જાતે ભરાવી અમે, અને મજૂર ગાડી ભરવા પણ મજૂર મળતા નથી અને હોળી ધૂળેટી આવી છે એટલે તો બહુ જ પરિસ્થિતિ ગંભીર આવી છે। જો અંદર બટાકા રહી જાય તો બગાડ થાય છે, બ્લેક સ્પોટ આવે છે, વધતા પાણી છોડી દે છે અંદરને અંદર બટાકું, એટલે બગાડવાની બહુ સંભાવના છે। અત્યારે ગરમીનું પ્રમાણ ચાલુ થઈ ગયું છે અને ખેડૂતોના લેબરનો મોટો પ્રોબ્લેમ છે, કારણ કે અત્યારે લોકોએ અડધા બટાકા કાઢ્યા છે અને અડધા બટાકા માટે માણસ જ નથી મળતા। પછી ગ્રેડર ઉપર જાઓ તો ત્યાં પણ લાઈનો છે, પછી ગોડાઉનમાં ત્યાં સ્ટોરેજ ઉપર જાઓ ને તો સ્ટોરેજ ઉપર પણ એ પરિસ્થિતિ છે, બહુ લાઈનો લાગી ગઈ છે। અને જોકે ઉત્પાદન સારું છે, આવી મીડિયમ 350 જેવું વીઘાએ ઉત્પાદન છે આ સાલ, એમ ગઈ સાલ કરતાં રિઝલ્ટ સારું છે આવે એમ, પણ મજૂરના બહુ પ્રોબ્લેમ છે એમ સાલ એમ। હા, કયા તહેવારના લઈ તકલીફ પડે છે? આ હોળી ધૂળેટીના કારણે ખાસ એમ, હોળીના 2 આગલા દિવસથી તો લેબર મળે જ નહીં એમ, કારણ કે બધા લેબર લગભગ મોટા ભાગે ખેડૂતમાંના હોય એ મોટા ભાગે ઘેર જતા રહે છે, એટલે બહુ પ્રોબ્લેમ છે એમ। હા, અત્યારે બટાકાનું હાર્વેસ્ટિંગ સિઝન ચાલી રહી છે, હોળીનો તહેવાર આવે છે। હવામાન વિભાગે પણ યલો એલર્ટ આપ્યું છે કે ભાઈ ટેમ્પરેચર દિવસે દિવસે વધતું જશે। પરિણામે આપણા વિસ્તારમાં જોઈએ તો 30% જેટલા હજુ બટાકા હાર્વેસ્ટિંગ કરવાના બાકી છે, કાઢવાના જમીનમાંથી। અને જે પ્રમાણે ટેમ્પરેચર વધી રહ્યું છે એ જોતાં એવું લાગે છે કે લગભગ એમાં પણ થોડું ડેમેજ થાય બટાકામાં, પરિણામે ખેડૂતનું નુકસાન જાય એવું છે। હવે બીજી વસ્તુ કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં લગભગ 125ની આજુબાજુ કોલ્ડ સ્ટોરેજ છે, જેની કેપેસિટી લગભગ 2 કરોડ કટ્ટાની છે। હવે આ 2 કરોડ કટ્ટાની કેપેસિટીમાં મોટાભાગના કોલ્ડ સ્ટોરેજમાં કંપનીઓ ભાડે લઈ અને અંદર પોતાનું બટાકું મૂકી દેતા હોય છે, અને ખેડૂતોને જે સીડ મૂકવાનું હોય છે, કે જે બટાકાનું સીડ રાખે અને એ મૂકવાનું હોય છે, એની જગ્યા મળતી નથી। પરિણામે ખેડૂતને નેક્સ્ટ સિઝનમાં પણ ખર્ચો વધારે પડે છે, કારણ કે પ્રતિ ખેડૂતોને જોઈએ તો લગભગ કોસ્ટિંગમાં 30થી 35% જેટલું કોસ્ટિંગ તો એનું બિયારણનું હોય છે। જો આ બિયારણ ખેડૂત જાતે મૂકે તો 35% કોસ્ટિંગ બચી જાય અને ખેડૂતને ઘણો બધો ફાયદો થાય એવો છે।